નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોની દુનિયામાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના ખાસ સમાચારો પર। ફોરેન ફેસિલિટી ધરાવતું સાબરકાંઠાનું પંસુરી ગામ, અક્ષય સોનાક્ષીનું રાઉડી પ્રમોશન। અક્ષય સોનાક્ષીનું રાઉડી પ્રમોશન। પથ્થરિયા અમદાવાદમાં ડાન્સિંગ બર્ડનો અદ્ભુત નજારો। સ્વાનની સિદ્ધપુરમાં અંતિમ વિધિ। સુવિધાઓથી વંચિત અમદાવાદની લાઇફલાઇન। કાળઝાળ ગરમીમાં વેપાર પર અસર। અરે તમે મરચાના ભાવ જોયા? હળદરના ભાવ કેટલા બધા છે જોયા? સિંગતેલના ભાવ જોયા કેટલા આસમાને પહોંચ્યા છે? પેટ્રોલ પણ બહારના રાજ્યોમાં સસ્તું છે। નવાઈ પામવા જેવું કંઈ નથી, કારણ કે ગુજરાત સરકાર જીવન જરૂરી વસ્તુઓ પર પેટ ભરીને વેટ લે છે અને પેટ્રોલ ડીઝલ પર 23% જેટલો ઊંચો વેટ લે છે। અને મોંઘવારીમાં પીસાઈએ છીએ આપણે। ભાવ નીચા હોય ત્યારે રાજ્ય સરકાર સિંગતેલનો બફર સ્ટોક કરતી નથી અને ભાવ વધારો સહન કરીએ છીએ આપણે। મોટા ઉદ્યોગપતિઓને ટેક્સમાં માફી અને આપણા ઉપર ટેક્સ લગાવવાની નીતિ। આમાં કોનો સાથ છે ને કોનો વિકાસ છે? વિકાસના આવા બણગાથી મને શું મળ્યું? હું એક ગુજરાતી છું, આજે સવાલ લઈને આવ્યો છું, વખત આવે જવાબ આપીશ। બસ હવે બહુ થયું। ગામડાનું નામ સાંભળતા જ પ્રાથમિક સુવિધાના અભાવનું દ્રશ્ય નજર સમક્ષ ઊભું થાય, પણ તમે કોઈ આદર્શ એવા ફેસિલિટી ધરાવતા ગામની કલ્પના કરી છે ખરી? જ્યાં સેન્ટ્રલ એસી હોય, સ્કૂલ, સીસીટીવી કેમેરા, વાઈફાઈ અને તમામ ઘરોમાં હોય મિનરલ વોટરની સુવિધા। આવું જ એક ફોરેન ફેસિલિટી ધરાવતું ગામડું છે સાબરકાંઠા જિલ્લાના મોડાસાનું પંસુરી ગામ, જેની આધુનિકતાએ શહેરોને પણ પાછળ છોડી દીધા છે। અહીં ગામમાં પોતાની બસ સેવા છે, નજીવા દરે મિનરલ વોટર સપ્લાય થાય છે, શાળાઓમાં પણ છે સેન્ટ્રલ એસી। આ ગામ દિલ્હી કે મુંબઈની કોઈ કોલોની નહીં, પણ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું નાનકડું પંસુરી ગામ છે। As I said, the Sarpanch of the Phusri village, Mr. Patel, is an educated man. He is an engineer himself, and his knowledge about the technology, his desire to bring in the technology to the village level people, and his positive thinking that some technologies which may appear irrelevant in present time or at this time point of time, but definitely will bring about the changes in the administration of the village, and perhaps more so that will change the mood of the people of the village about the technology and education. His emphasis on education, and particularly the education of the girls, that is very much praiseworthy. The city bus that he runs in the village permits the girl child to travel free for the education. So basically I can summarize that he himself is an educated man, and is positive in thinking about the bringing the technology to the villages. That has perhaps cultivated the mind of the people for the progress, and the progress has come about in the village. આ ઉપરાંત ગામવાસીઓને હવે પંચાયત તરફથી આકસ્મિક વીમા કવર આપવાની યોજના પણ અમલમાં મુકાશે। સાથે વિકાસ અને સુવિધાઓથી સંબંધિત પ્રશ્નોના નિકાલ માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્ટેશનરી ઉપરાંત ગામમાં લાઉડસ્પીકર નેટવર્ક, જેમાં સરપંચ પોતાના મોબાઈલ પરથી સૂચના આપી શકે તેવી યોજનાઓને અમલમાં મુકાશે। જો સરપંચો ધારે તો ગુજરાતના તમામ ગામડાઓ આવી અદ્યતન સુવિધાઓ મેળવી શકે, અને તેના માટે જરૂરી છે પૈસા સાથે તેની ઉપયોગિતાની। દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા અને એંગ્રી યંગમેન અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ રાઉડી રાઠોડના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા। ઇન્ડિયન લુકમાં અમદાવાદમાં આવેલી સોનાક્ષીએ ફિલ્મની ગોષ્ઠી તો માંડી અને સાથે સાથે અક્ષયના એક્શન સીનના જાહેરમાં ભરપૂર વખાણ કર્યા। જાવે કે બોલિવૂડમાં અક્ષય જેવા સ્ટન્ટ સીન કોઈ જ ના કરી શકે। ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતા સોનાક્ષીએ કહ્યું હતું કે ઓડિયન્સને તેની રમતિયાળ એક્ટિંગ ખૂબ જ જોવાની ગમે છે અને મજા પણ પડે છે। જ્યારે સ્ટન્ટમેન અક્ષય કુમાર પણ દરેક વખતની જેમ ગુજરાતના વખાણ કરવાનું ચૂક્યો નહોતો। રાઉડી રાઠોડનો લુક ધારણ કરીને આવેલા અક્ષય ફિલ્મને પણ ગુજરાતી ડીશ જેવી ચટાકેદાર ગણાવતા કહ્યું હતું કે મને દર્શકો જોવાનું પસંદ કરશે ત્યાં સુધી હું રૂપેરી પડદે ચમકતો રહીશ અને ઓડિયન્સના ટેસ્ટ પ્રમાણે એક્ટિંગ પણ પીરસતો રહીશ। પક્ષીઓની નટખટ અદાઓ અને કલરવ સાંભળવો હોય તો નદી કિનારે અથવા તો સરોવરના પાળે હવે નહીં જવું પડે।
પણ જો પક્ષીઓનો ડાન્સિંગ નજારો તમને શહેરમાં જ જોવા મળે તો? જી હા, અમદાવાદના નહેરુ બ્રિજ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં સમી સાંજે સોનેરી આકાશ હોય તેવા આહલાદક વાતાવરણમાં હજારો સંખ્યામાં પક્ષીઓ ફ્લાઇંગ ડાન્સની મજા પોતાની મસ્તીમાં માણતા હોય છે. આ નજારો એટલો અદ્ભુત હોય છે કે કોઈ પણ ડેસ્ટિનેશન પર જોવા ન મળે. ડાન્સિંગ બર્ડની આ નટખટ અદાઓ અહીંનું ડેઇલી રૂટીન પણ બની ગઈ છે. જો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાન્સિંગ બર્ડના આ નજારાને વિકસાવવામાં આવે તો અમદાવાદની સિદ્ધિમાં વધુ એક પીંછું ઉમેરાશે. સિદ્ધપુરની પવિત્ર નદી સરસ્વતીના કિનારે આવેલા મુક્તિધામમાં જીવને મોક્ષ મળે છે તેવું માનવામાં આવે છે, પરંતુ સુરતનું જમણ અને સિદ્ધપુરનું મરણ ગુજરાતમાં લોકજીભે ચવાઈ ગયું છે. ત્યારે માતૃતર્પણ માટે સિદ્ધપુર એ પ્રસિદ્ધ યાત્રાધામ છે. માનવીના જીવને મોક્ષ મળે છે, પરંતુ હવે અમદાવાદના વટવા સ્થિત ફેક્ટરીના માલિક એવા રાજેશભાઈએ પોતાના પાળેલા શ્વાનની અંતિમ વિધિ પણ સિદ્ધપુરમાં કરી. વફાદાર શ્વાનને 10 વર્ષ સુધી ફેક્ટરીનું રખવાળું કરીને લોકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું હતું, જેના કારણે રાજેશભાઈએ પોતાના પાલતુ શ્વાનની અંતિમ વિધિ પવિત્ર સિદ્ધપુરમાં કરી હોવાનો પ્રથમ બનાવ જોવા મળ્યો. અમદાવાદની લાઇફલાઇન ગણાતી એએમટીએસની બસો દિવસ દરમિયાન લાખો લોકો આ બસમાંથી મુસાફરી કરે છે, પરંતુ આધુનિકતા અને મોડર્નાઇઝેશનના નામે એએમટીએસ ઝીરો છે, કારણ કે પ્રવાસીઓની સુવિધા માટે ફર્સ્ટ એડ બોક્સની કોઈ જ સુવિધા નથી. ખીચોખીચ ભરાઈને જતી એએમટીએસ બસની મુસાફરી શહેરીજનો માટે ત્રાસદાયક બની ગઈ છે. તો બીજી બાજુ કંટ્રોલ કેબિન તો છે, પણ ફરિયાદ બુક નથી કે જેથી શહેરીજનો મુસાફરીમાં નડતી મુશ્કેલીઓથી ફરિયાદ પણ કરી શકે. તો સાફ સફાઈના નામે પણ ધાંધિયાત જોવા મળી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થાય એટલે રસ્તાઓ સુમસામ જોવા મળે, અને એમાંય જો ઉનાળાની બપોરે તો સતત પબ્લિકથી ખદબદતા રહેતા રસ્તાઓ પણ સુમસામ જોવા મળતા હોય છે. કાકા કારેલકર જેવા સાહિત્યકારો કે લેખકો ભલે ધોમ ધકતા બપોરનું વર્ણન કરે, પણ નયનરમ્ય આ નજારો કોઈ સામાન્ય માનવી નથી માણી શકતો. તો આગ ઝરતી ગરમીમાં દુકાનદારો, લારીઓ અને ગલ્લાવાળાઓ તેમને થોડીવાર માટે તો તાળા મારી દે છે. અમદાવાદના રિલીફ રોડ, સીજી રોડ કે આશ્રમ રોડ જેવા વિસ્તારોમાં તો ભર બપોરે સાવ સન્નાટો જોવા મળે છે, જેને લઈને દુકાનદારોને ધંધાથી વેગળા રહેવું પડે છે, અને સતત કમાણીમાં માનતા ગુજરાતીઓએ થોડીવાર માટે તેમાં કાપ મૂકવો પડે છે. તો હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.